હોટલમાં મળે તેવું છોલેનું શાક આ રીતે બનાવી લેશો તો બધાને બહુ જ ભાવશે, આંગળા ચાટી જશે. એટલું ટેસ્ટી આ શાક તમે ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો. છોલેનું શાક બનાવવા માટે મેં અહીંયા છોલેને અગાઉ પહેલા પલાળી લીધા હતા. 1 કપ છોલે મેં અહીંયા 7 થી 8 કલાક માટે પલાળી લીધા છે. તો તમારે જ્યારે સવારે બનાવવાનું હોય તો તમે આ છોલે રાત્રે પણ પલાળી શકો છો. અને સરસ રીતે આપણે તેને બાફવાના છે. તો બાફવા માટે આપણે કુકરમાં એડ કરી દઈશું અને સાથે આપણે તેની ગ્રેવી એકદમ ઘટ બનાવવા માટે અહીંયા ડુંગળી એડ કરી દેવાની છે. તો મેં અહીંયા 3 મોટી સાઈઝની ડુંગળીના ટુકડા કરી લીધા છે. એ પણ આપણે કુકરમાં એડ કરી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે એક પોટલી બનાવવાની છે. તો આ પોટલી આપણે આ રીતનું કોઈ પણ એક કપડું લઈ લેવાનું છે. એમાં આપણે 1 ચમચી ચાની ભૂકી એડ કરીશું, 1 ચક્રફૂલ એડ કરીશું, 3 થી 4 લવિંગ એડ કરીશું અને 1 ઇલાયચી એડ કરી આ રીતે ફોલી અને પછી એડ કરી દેવાની અને પોટલીને આપણે બંધ કરી દેવાની છે. તો આ પોટલી એડ કરવાથી આપણી સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવવાનો છે અને એનો કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવવાનો છે. તો આ પોટલી જરૂરથી એડ કરવાની. કોઈ પણ કપડું હોય એમાં તમે આ પોટલી બનાવી શકો છો. તો અહીંયા આપણે પોટલી બનીને રેડી છે. એને આપણે જે બાફવાનું કુકર રેડી કર્યું છે એમાં આપણે મૂકી દેવાની છે. અને હવે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, જેથી આપણા આ છોલે જલ્દીથી બફાઈ જાય અને તેની 4 વિસલ કરીશું. તો હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે સૌથી પહેલા 5 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને સૂકું લાલ મરચું અને તમાલપત્રથી વઘાર કરીશું. સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી પણ આમાં એડ કરી દેવાની છે. તમે એવું લાગતું હશે કે પહેલા પણ ડુંગળી એડ કરી અને અત્યારે પણ આની ગ્રેવી વાળા કરવાના છે એટલે ડુંગળી આપણે થોડી વધારે પડતી હશે તો છોલેનું શાક એકદમ મસ્ત ગ્રેવી વાળું થશે. એમાં મેં આદુ અને લસણને વાટી અને એડ કર્યું છે. એને પણ આપણે ડુંગળી સાથે સાતડી લેવાનું છે. તો ડુંગળી સરસ એવી સતડાઈ જાય પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. તો મેં અહીંયા ટોટલ 3 ટમેટાની પ્યુરી કરી છે, એ એડ કરી દઈશું. હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. તો મસાલામાં આપણે જે રેગ્યુલર મસાલા છે એ જ એડ કર્યો છે અને 1 ચમચી મેં ગરમ મસાલો એડ કર્યો છે. હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી આપણે મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનો છે. અને હવે ગ્રેવીને આપણે પકવવાની છે. જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને પકવી લેવાની છે. તો મીઠું આપણે છોલેમાં પણ એડ કર્યું છે એટલે આપણે લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. તો હવે આપણે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી સરસ પાકી ગઈ છે એટલે આપણે જે છોલે બાફીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને એમાં થોડું 1 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. છોલે એકદમ સરસ બફાવા દેવાના જેથી એનો ટેસ્ટ ખાવામાં પણ સારા લાગે. જો કચાશ રહી જશે તો છોલેની સબ્જી ખાવામાં સારી નહીં લાગે. એટલે છોલેને આપણે એકદમ સરસ બાફવાના છે. હવે આપણે આ સબ્જીને સરસ એવી ઉકાળવાની છે. જ્યાં સુધી 1 થી 2 વાર ઉકળે નહીં ત્યાં સુધી એને ઉકાળીશું અને સરસ એવી ગ્રેવી ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને શાક પણ આપણું ચડી ગયું છે. તો લાસ્ટમાં આપણે 1 ચમચી ખાંડ અને લીલા ધાણા એડ કરી આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરવાનું છે. આ શાકને તમે રોટલી, રોટલો, પરાઠા કે પછી પૂરી સાથે, ભટુરે સાથે, કુલચે સાથે સ્પેશિયલી ખાવામાં આવે છે. એટલી ટેસ્ટી બની છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે આ છોલેની સબ્જી ક્યારે પણ આ રીતે બનાવી છે? જો નથી બનાવી તો એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવી લેજો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ સબ્જી બની છે. તો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપીને શેર કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.